નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં નવી એક કહાની સાથે। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। અમદાવાદના એક પોશ વિસ્તારમાં આવેલા મહેતા પરિવારના ઘરમાં આજે સવારથી જ અજબની ચહલપહલ હતી। હસમુખભાઈ અને શારદાબેન છેલ્લા 3 દિવસથી ઘરની સાફ સફાઈ, સજાવટ અને રસોઈની તૈયારીઓમાં વ્યસ્ત હતા, કારણ કે તેમનો એકમાત્ર દીકરો રોહન 5 વર્ષ પછી અમેરિકા છોડીને પોતાના વતન પાછો આવી રહ્યો હતો। રોહન ભણવા માટે અમેરિકા ગયો હતો। ત્યાં જ તેણે માસ્ટર્સ પૂરું કર્યું અને એક મોટી મલ્ટીનેશનલ કંપનીમાં સારી નોકરી મેળવી લીધી હતી। આ 5 વર્ષ દરમિયાન માતા પિતાએ દીકરાને માત્ર વિડીયો કોલ અને ફોન પર જ જોયો હતો। હસમુખભાઈનું વર્ષોથી એક જ સપનું હતું કે રોહન વિદેશથી ભણીને પાછો આવે ત્યારે કોઈ ગુજરાતી, સંસ્કારી અને પરિવારને પ્રેમ કરતી છોકરી સાથે તેના લગ્ન કરાવવા। તેમણે તો મનમાં એક છોકરી પણ નક્કી કરી રાખી હતી। શારદાબેન પણ દીકરાની વહુ માટે કેટલાય સપનાઓ જોઈ રહ્યા હતા। આખરે એ દિવસ આવ્યો। એરપોર્ટ પરથી રોહન ટેક્સી લઈને સીધો ઘરે પહોંચ્યો। દરવાજો ખોલતા જ શારદાબેન દોડીને દીકરાને ગળે લગાવી લીધો અને હસમુખભાઈએ પણ તેનું છાતીએ લગાવી લીધો। બંનેની આંખોમાં ખુશીના આંસુ હતા। 5 વર્ષ પછી ઘરમાં દીકરાના પગલા પડ્યા હતા, પરંતુ આ ખુશી થોડી જ ક્ષણોની હતી। રોહન અચાનક પાછળ ફરીને ટેક્સી પાસે ઊભેલી એક યુવતી તરફ ગયો। યુવતી ગોરી હતી, વિદેશી હતી અને તેની પાછળ મોટા સુટકેસ પડ્યા હતા। રોહને તેના હાથ પકડીને માતા પિતા પાસે લાવ્યો અને કહ્યું, "મમ્મી પપ્પા, આ એમ્મા છે." હસમુખભાઈએ આશ્ચર્યથી પૂછ્યું, "એમ્મા? કોણ?" રોહને થોડું અટકીને કહ્યું, "આ મારી પત્ની છે." આ શબ્દો સાંભળતા જ જાણે આખું ઘર શાંત થઈ ગયું। શારદાબેનના ચહેરા પરથી ખુશી ગાયબ થઈ ગઈ અને હસમુખભાઈ તો જાણે પથ્થર બની ગયા। એમ્માએ ભારતીય રીતિ રિવાજ પ્રમાણે હાથ જોડ્યા અને હસમુખભાઈના પગે લાગવા માટે નીચે નમી, પરંતુ હસમુખભાઈ આઘાતમાં એક પગ પાછળ ખસી ગયા। એમ્મા ત્યાં જ અટકી ગઈ। તેના ચહેરા પરનું સ્મિત ધીમે ધીમે ગાયબ થઈ ગયું। રોહને કહ્યું, "પપ્પા, મને ખબર છે કે આ વાત તમને અચાનક લાગી છે, પણ એમ્મા બહુ સારી છોકરી છે। હું તેને પ્રેમ કરું છું અને અમે લગ્ન કરી લીધા છે." હસમુખભાઈનો અવાજ કડક થઈ ગયો, "લગ્ન કરી લીધા? અમને એકવાર પૂછવાનું પણ જરૂરી ન લાગ્યું?" રોહન ચૂપ થઈ ગયો। શારદાબેનની આંખોમાં આંસુ આવી ગયા। તેમણે દીકરા માટે જે સપના જોયા હતા તે બધું એક જ ક્ષણમાં તૂટી ગયું હતું। રાત્રે જમવાના ટેબલ પર પણ કોઈ વાત કરતું નહોતું। એમ્મા ભલે બહુ સમજતી નહોતી, પરંતુ ઘરના વાતાવરણ પરથી તેને એટલું સમજાઈ ગયું હતું કે તેનું અહીં સ્વાગત થયું નથી। રાત્રે રૂમમાં જઈને તે રડવા લાગી અને રોહને ધીમેથી પૂછ્યું, "શું તમારા મમ્મી પપ્પા મને ક્યારેય સ્વીકારશે?" રોહને તેને સમજાવતા કહ્યું, "તેમને થોડો સમય આપ, બધું સારું થઈ જશે." પરંતુ રોહનના પોતાના મનમાં પણ એક જ ડર હતો, ક્યાંક તેના પ્રેમના કારણે તે પોતાના માતા પિતાને હંમેશા માટે ગુમાવી ન બેસે। બીજી તરફ એમ્માએ આંખોમાં આંસુ લૂછીને મનમાં એક નિર્ણય કર્યો, "હું આ ઘર છોડીને નહીં જાઉં। હું મારા પ્રેમમાં પરિવારનું દિલ જીતીને જ રહીશ." પરંતુ તેને ખબર નહોતી કે આ ઘરનું દિલ જીતવું એટલું સરળ નહોતું। રોહનના મોઢેથી "આ મારી પત્ની છે" શબ્દો સાંભળ્યા પછી મહેતા પરિવારનું આખું વાતાવરણ બદલાઈ ગયું। થોડા સમય પહેલા જે ઘરમાં દીકરાના આગમનની ખુશી હતી, ત્યાં હવે સન્નાટો છવાઈ ગયો હતો। એમ્મા હાથ જોડીને ઊભી હતી અને ચહેરા પરથી સમજી ગઈ હતી કે તેના આવવાથી રોહનના માતા પિતા ખુશ નહોતા। રાત્રે જમવાના સમયે હસમુખભાઈએ રોહનને કહ્યું, "તે અમને આ વાત પહેલા જણાવવી જોઈએ હતી." રોહને ધીમેથી જવાબ આપ્યો, "પપ્પા, મને ખબર હતી કે કદાચ તમે આ લગ્ન સ્વીકારશો નહીં, પણ હું એમ્માને પ્રેમ કરું છું." હસમુખભાઈએ કંઈ જવાબ આપ્યો નહીં। શારદાબેન પણ ચૂપ રહ્યા।
એમાં વાત સમજી શકતી નહોતી, પરંતુ વાતાવરણમાં રહેલું દુઃખ તેને અનુભવાઈ રહ્યું હતું. રાત્રે રૂમમાં જઈને તેણે રોહનને પૂછ્યું, તમારા મમ્મી પપ્પા મને ક્યારે સ્વીકારશે? રોહને તેનો હાથ પકડીને કહ્યું, તેમને થોડો સમય આપ. મને વિશ્વાસ છે કે એક દિવસ તેઓ તને સમજી જશે. બીજા દિવસથી એમાએ પરિવારનું દિલ જીતવાનો પ્રયત્ન શરૂ કર્યો. તે રોજ શારદાબેનને પૂછતી, મમ્મી, હું કંઈ મદદ કરું? પરંતુ શારદાબેન માત્ર એટલું જ કહેતા, રહેવા દો, હું કરી લઈશ. તેમ છતાં એમાએ પ્રયત્ન કરવાનું બંધ ન કર્યું. એક દિવસ તેણે રોહનને પૂછ્યું, તમારી મમ્મીને શું ગમે છે? રોહને કહ્યું, મમ્મીને ખાંડવી બહુ ભાવે છે. બસ. એમાએ એ જ દિવસથી ગુજરાતી ખાંડવી બનાવવાનું શીખવાનું શરૂ કર્યું. તે યુટ્યુબ પર વિડીયો જોતી, ગુજરાતી શબ્દો સમજવાનો પ્રયત્ન કરતી અને વારંવાર ખાંડવી બનાવતી. ઘણી વખત ખાંડવી બગડી જતી, પરંતુ તે હાર માનતી નહીં. આખરે એક રવિવારે તેણે સુંદર ખાંડવી બનાવી અને પ્લેટ લઈને શારદાબેન પાસે ગઈ. મમ્મી, રોહન કહે છે તમને ખાંડવી બહુ ગમે છે. મેં તમારા માટે બનાવી છે. શારદાબેન આશ્ચર્યથી ખાંડવી ચાખી. સ્વાદ થોડો અલગ હતો, પણ તેમાં રહેલો પ્રેમ તેમને સ્પર્શી ગયો. તેમણે પહેલીવાર એમાના માથે હાથ મૂકીને કહ્યું, સારી છે બેટા, થોડી મીઠી છે પણ શીખી જઈશ. એમ્માના ચહેરા પર ખુશી છવાઈ ગઈ. ત્યારથી બંને વચ્ચેનું અંતર થોડું ઓછું થવા લાગ્યું. એમ્માએ ગુજરાતી શબ્દો શીખવા શરૂ કર્યા. શારદાબેન પાસેથી રોટલી બનાવતા શીખી અને એક દિવસ તેની રોટલીનો આકાર જોઈને બંને ખૂબ હસ્યા. હસમુખભાઈ દૂરથી આ બધું જોઈ રહ્યા હતા. તેમના મનમાં પહેલીવાર વિચાર આવ્યો કે કદાચ આ છોકરી માત્ર રોહનની પત્ની નથી, પરંતુ ખરેખર આ પરિવારને પોતાનું બનાવવાનો પ્રયત્ન કરી રહી છે. છતાં હસમુખભાઈના મનમાં એક મોટો પ્રશ્ન હજુ બાકી હતો. શું એમાં ખરેખર આ પરિવારની સંસ્કૃતિ અને સંબંધોને દિલથી સ્વીકારી શકશે? તેનો જવાબ સમય જ આપવાનો હતો. સમય પસાર થતો ગયો અને એમાએ ધીમે ધીમે ગુજરાતી ભાષા શીખવાનું શરૂ કર્યું. સવારે તે શારદાબેન સાથે રસોડામાં બેસીને ગુજરાતી શબ્દો બોલવાનો પ્રયત્ન કરતી. ક્યારેક ખોટો ઉચ્ચાર થતો તો બંને હસી પડતા. હવે તે સોસાયટીના વડીલોને હાથ જોડીને જય શ્રી કૃષ્ણ પણ કહેવા લાગી હતી. દિવાળીના દિવસે તેણે ઘરની બહાર સુંદર રંગોળી બનાવી અને દીવા પ્રગટાવ્યા. હસમુખભાઈ દૂરથી આ બધું જોઈ રહ્યા હતા. તેમને પહેલીવાર લાગ્યું કે આ છોકરી માત્ર રોહનની પત્ની નથી, પરંતુ આ પરિવારને પોતાનું માનવાનો સાચો પ્રયત્ન કરી રહી છે. એક દિવસ એમ્માએ હસમુખભાઈને ગુજરાતી પુસ્તક આપીને પૂછ્યું, પપ્પા, તમે મને ગુજરાતી વાંચતા શીખવશો? હસમુખભાઈએ થોડા સમય સુધી તેની સામે જોયું અને પછી કહ્યું, હા બેટા, કાલથી શીખવીશ. આ પહેલીવાર હતું જ્યારે તેમણે તેને દિલથી બેટા કહ્યું હતું. પરંતુ થોડા દિવસ પછી રોહનને અમેરિકાથી ફોન આવ્યો કે તેની કંપનીને તેને ફરી અમેરિકામાં મોટી પોસ્ટ ઓફર કરી છે. રોહન ખૂબ ખુશ હતો, પરંતુ એમ્મા શાંત હતી. રોહનને પૂછ્યું, તું ખુશ નથી? એમ્માએ ધીમેથી કહ્યું, હું ખુશ છું, પણ હવે આ ઘર છોડવા નથી માંગતી. અહીં મને પહેલીવાર સાચો પરિવાર મળ્યો છે. આ વાત હસમુખભાઈએ સાંભળી અને તેમના મનમાં રહેલી છેલ્લી દિવાલ પણ ધીમે ધીમે તૂટવા લાગી. જે છોકરીને તેઓ ક્યારેક પારકી માનતા હતા, એ આજે આ ઘરને પોતાનું ઘર માનતી હતી. એક દિવસ હસમુખભાઈ અચાનક બીમાર પડી ગયા અને રોહન તેને હોસ્પિટલ લઈ ગયો. શારદાબેન પણ તેમની સાથે ગયા હતા. એટલે ઘરમાં એમાં એકલી રહી ગઈ. પરંતુ તે આખો દિવસ ચિંતામાં રહી અને હસમુખભાઈ માટે પોતાના હાથે ખીચડી બનાવીને હોસ્પિટલે પહોંચી. હસમુખભાઈએ ખીચડી ખાધી અને પહેલીવાર દિલથી કહ્યું, બેટા, બહુ સારી બનાવી છે. ત્યારથી એમ્મા તેમની દવા, સમયસર જમવાનું અને
આરામનું ખાસ ધ્યાન રાખવા લાગી. એક રાત્રે હસમુખભાઈએ જોયું કે એમાં તેમની દવાની સમય યાદ રહે એ માટે રાત સુધી જાગતી બેઠી હતી. તેમની આંખોમાં આંસુ આવી ગયા અને તેમણે કહ્યું, બેટા, મેં તને શરૂઆતથી સ્વીકારી નહોતી, કારણ કે મને લાગતું હતું કે તું વિદેશી છે અને અમારી સંસ્કૃતિ નહીં સમજે. પરંતુ આજે સમજાયું કે સંસ્કૃતિ ભાષા કે કપડામાં નથી, માણસના વર્તનમાં હોય છે. એમાં એ તરત જ તેમના હાથ પકડીને કહ્યું, પપ્પા, તમે મને સ્વીકારવામાં થોડો સમય લીધો, બસ એટલું જ. હસમુખભાઈએ તેને ગળે લગાવીને કહ્યું, મને માફ કરીશ? આ દ્રશ્ય જોઈ રહેલા રોહન અને શારદાબેનની આંખોમાં પણ આંસુ આવી ગયા. શારદાબેન આગળ આવીને એમાને ગળે લગાવી અને કહ્યું, તું હવે મારી વહુ નથી, મારી દીકરી છે. એ દિવસથી મહેતા પરિવાર માટે એમાં વિદેશી છોકરી નહીં પરંતુ ઘરની પોતાની દીકરી બની ગઈ હતી. થોડા દિવસ પછી રોહન અને એમા અમેરિકા પરત જવા માટે તૈયાર થયા. શારદાબેન એમા માટે થેપલા, ખાખરા અને અથાણા પેક કરી રહ્યા હતા અને વારંવાર સમજાવતા હતા, બેટા, ત્યાં ગુજરાતી ખાવાનું મન થાય તો આ ખાજે. હસમુખભાઈ શાંતિથી એમા પાસે આવ્યા અને તેમની માતાની વર્ષો જૂની ચાંદીની મૂર્તિ તેના હાથમાં આપીને બોલ્યા, બેટા, આ મારી માતાની નિશાની છે, આજે હું તને આપી રહ્યો છું. એમ્માની આંખોમાં આંસુ આવી ગયા અને તેણે હસમુખભાઈને ગળે લગાવી લીધા. એરપોર્ટ જવાનો સમય થયો ત્યારે એમ્મા ઘરના દરવાજા પાસે ઊભી રહી ગઈ. 5 વર્ષ પહેલા જ્યારે તે આ ઘરમાં પહેલીવાર આવી હતી ત્યારે આ દરવાજો તેના માટે અજાણ્યો હતો, પરંતુ આજે આ જ ઘર તેનું પોતાનું બની ગયું હતું. હસમુખભાઈએ તેની આંખોમાં જોઈને કહ્યું, બેટા, તું ભલે 7 સમંદર પાર કરી આવી હોય, પણ હવે તું આ ઘરની વહુ નથી, મારી દીકરી છે. અને યાદ રાખજે, આ ઘરનો દરવાજો તારા માટે ક્યારેય બંધ નહીં થાય. એમાં રડતા રડતા તેમના પગે લાગી અને બોલી, પપ્પા, મને મારા દેશમાં એક પરિવાર મળ્યો છે. રોહન માતા પિતાને જોઈને સ્મિત કરતો હતો. કાર ધીમે ધીમે દૂર જતી રહી અને હસમુખભાઈ શારદાબેન તેને ત્યાં સુધી જોતા રહ્યા. આજે તેમને સમજાયું હતું કે સંબંધ લોહીથી નહીં, લાગણીથી બને છે. પ્રેમને કોઈ દેશ, ભાષા કે રંગની સરહદ નથી હોતી. સાચો પ્રેમ જ્યાં હોય ત્યાં 7 સમંદર પારથી આવેલી વ્યક્તિ પણ પોતાના વતન જેવી જ બની જાય છે. એમાં કારમાં બેસી ગઈ અને કાર ધીમે ધીમે આગળ વધવા લાગી. એમાએ પાછળની બારીમાંથી પોતાના સાસુ સસરાને જોયા. શારદાબેન હાથ હલાવી રહ્યા હતા અને હસમુખભાઈ પણ આંખોમાં આંસુ લઈને ઊભા હતા. થોડે દૂર જઈને એમાએ રોહનનો હાથ પકડીને કહ્યું, રોહન, હું અમેરિકા છોડીને ભારત આવી ત્યારે મને લાગ્યું હતું કે હું એક અજાણ્યા દેશમાં આવી રહી છું. રોહને તેની તરફ જોયું તો એમાં સ્મિત સાથે બોલી, પણ આજે સમજાયું કે ઘર કોઈ દેશ કે જગ્યાથી નથી બનતું. ઘર તો એવા લોકોના પ્રેમથી બને છે જે તમને દિલથી સ્વીકારે છે. રોહને તેનો હાથ મજબૂત રીતે પકડી લીધો. બીજી તરફ હસમુખભાઈએ શારદાબેનને કહ્યું, શારદા, 5 વર્ષ પહેલા હું વિચારતો હતો કે આપણો દીકરો વિદેશ જઈને આપણાથી દૂર થઈ ગયો. શારદાબેને પૂછ્યું, અને હવે? હસમુખભાઈ હસ્યા અને બોલ્યા, હવે સમજાયું કે આપણો દીકરો વિદેશ ગયો હતો પણ પોતાના ઘરમાં એક દીકરી લઈને પાછો આવ્યો. શારદાબેનની આંખોમાં આંસુ આવી ગયા. હસમુખભાઈએ ઘરના દરવાજા તરફ જોયું અને કહ્યું, લોહીના સંબંધો આપણને જન્મથી મળે છે, પરંતુ સાચા સંબંધો આપણને આપણા કર્મોથી મળે છે. 7 સમંદર પારથી આવેલી એમાએ આખરે સાબિત કરી દીધું કે પ્રેમની કોઈ સરહદ નથી, લાગણીઓની કોઈ ભાષા નથી અને પરિવાર માત્ર લોહીના સંબંધોથી નથી બનતો. ક્યારેક કોઈ અજાણી વ્યક્તિ
પોતાના પ્રેમ અને સંસ્કારથી આપણા જીવનની સૌથી પોતાની વ્યક્તિ બની જાય છે. કાર દૂર જતી રહી પણ મહેતાના ઘરના દરવાજા પર આજે પહેલીવાર કોઈ વિદેશી વહુની નહીં, એક દીકરીની વિદાય થઈ હતી. ધન્યવાદ મિત્રો. જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મિત્રો. આવી જ નવી કહાનીઓ સાંભળવા માટે મારી ચેનલમાં બન્યા રહેજો.